મળી રહી છે કે જ્યાં નિવૃત્ત મામલતદાર પાસેથી 30 લાખ રૂપિયા પડાવી લેવા હોવાનો મામલો સામે આવ્યો છે। આરોપીઓએ સીબીઆઈ અને આરબીઆઈના અધિકારીની ઓળખ આપી હતી। રૂપિયા 6.80 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી હતી। નિવૃત્ત મામલતદારને વોટ્સએપ પર આરોપીએ દસ્તાવેજો મોકલ્યા અને વિદેશમાં વસતા પરિવારની પણ ધરપકડ થશે તેવી ધમકી આપી દીધી। હવે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ હાથ ધરી છે। ના લેટર પેડ ઉપરના બીજા ડોક્યુમેન્ટ્સ મોકલેલા, આ ભરતભાઈનું આધાર કાર્ડ મોકલેલું, ભરતભાઈનું પાન કાર્ડ મોકલેલું અને એમને વિશ્વાસમાં એવા લીધેલા કે ખરેખર એમના વિરુદ્ધમાં ગુનો જે દાખલ થયેલો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અને ત્યારબાદ એમને ડરાવીને એમને એવું કહેવામાં આવેલું કે તમારે હવે આ વિડીયો કોલ ચાલુ રાખવાનો છે, ઘરમાંથી બહાર નીકળવાનું નથી। જો ઘરમાંથી બહાર નીકળશો અને વિડીયો કોલ કટ કરશો તો તમારો ફોન કટ કર તમારા બધા ફોન કટ કરી નાખવામાં આવશે અને સ્થાનિક પોલીસ તમને તાત્કાલિક ધરપકડ કરવા માટે આવશે એવી અમે અહીંયાથી વોરંટ પણ ઇસ્યુ કરી દીધેલું છે। આ રીતે એને ધમકીઓ આપેલી।